મિત્રો આજે ખૂબ સરસ મજાની વાત કરવાનો છું તમને, જે તમને સાંભળીને મજા આવી જશે. જ્યારે આપણે બાળપણમાં હતા ત્યારે ખૂબ રમવાની મજા માની આપણે, એટલી મજા માની, એટલી ખુશી હતી આપણને. અને ભણવામાં તો આપણે એકદમ નબળા, જેના રમવાનું જ આપણું મન હતું, એટલે આપણે ભણવામાં મન લાગ્યું નહીં. પછી દરેકના જીવનમાં એક એવો અવસર આવે છે, યુવાનીમાં આપણે બાળપણમાં જ્યારે જુવાન થાવ છો ત્યારે એક ઉત્સવ એવો આવે છે જેનું નામ છે પ્રેમ. જે આપણે દરેક વ્યક્તિ આનાથી બચી શકે નહીં, ભાગ્યે જ કોઈ આનાથી બચી શકે છે. જે આપણને જોતું હોય તે આપણને મળતું નથી, અને જોતામાં આપણે મોટા થઈ જશું અને એક સંસાર માંડવો પડશે જેની અંદર આપણે ફસાઈ જશું. તો આવું ક્યારે આપણે વિચારેલું નહીં હતું. તો મેં કદી એવું વિચારેલું પણ નહીં કે મોટા થઈશું તો આપણે વિષયો લાગવું પડશે, વાસનાઓ લાગવી પડશે, મોહ માયા નડશે અને લોભ લાલચમાં પડવું પડશે. અદેખાઈ ઈર્ષા નિંદા આ બધું આપણને નડશે, આવું આપણને ક્યારેય ખબર જ નહીં હતી. અરે મોટો થઈશ તો મારી આ બોડી જે છે હમણાં સુંદર મજાની કાયા જે પહેલાં હતી એવી આજે હમણાં નહીં હોય. પહેલાં આપણે પતલા હોય ને હવે પછાત થયા સંસાર માંડીએ, પછી આપણું શરીર જેમ જેમ મોટા થઈએ, ઉંમર થાય તેમ આપણું શરીર પાછું મોટું થઈ જાય, તો આપણને એ ગમે નહીં. તો આગળ જતાં પૈસા કમાવા માટે દોડવું પડશે એ બી આપણે વિચારેલું નહીં. બહુ દોડવું પડશે, એટલું આપણે ગુલામી જેવું જીવન જીવવું પડશે એવું કોઈ ન વિચારેલું હતું. તો સમાજમાં આપણને નફરત મળશે, અપમાન મળશે, ગાળો મળશે, એકબીજાના બધે ઇગ્નોર પણ કરશે, માણસને નફરત કરશે. આવું તો આપણે ક્યારેય વિચારેલું પણ ન હતું જ્યારે આપણે નાના હતા ત્યારે. તો સૌથી બેસ્ટ શું છે કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે પ્રેમ હતો, સુંદર મજાનું જીવન હતું અને સુંદર પ્રકૃતિ પણ હતી, જે આજે નથી. આજે ફક્ત શું છે, ભાગમ ભાગ. અરે કોઈ વ્યક્તિ સ્થિર નથી જોવા મળતો આપણને, કારણ કે બધા એક જ જગ્યાએ સ્થિર થઈ ગયેલા છે, બધા પોતપોતાના મોબાઈલની અંદર. તો મોબાઈલમાં એવા સ્થિર થઈ ગયા કે એકબીજાનું કોઈ સાંભળવા તૈયાર નથી. તમે પરિવાર સાથે બેસી શકતા નથી, કોઈનું તમે સાંભળી શકતા નથી. તો બસ આ જ મારે વાત કરવી હતી કે બાળપણનું જીવન બહુ સુંદર મજાનું હતું અને અત્યારનું જીવન એકદમ ઝડપી બની ગયું છે સાહેબ બંદગી.